અત્યંત ભારે વરસાદની સ્થિતિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક. વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની તલસ્પર્શી માહિતી મેળવી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મંત્રી નરેશ પટેલ સહિત સચિવોને મદદ માટે કર્યા રવાના. હર્ષ સંઘવી આજે લેશે વલસાડની મુલાકાત. વલસાડ, નવસારી અને ડાંગમાં આબ ફાટી ઉમરગામમાં સૌથી વધુ 35.67 ઇંચથી વિવિધ વિસ્તારો જળમગ્ન. ઔદ્યોગિક એકમો, કારખાના અને શાળાઓ બંધ. જોખમી રસાયણો, મશીનરી, વિદ્યુત વ્યવસ્થા સલામત સ્થિતિમાં રાખવા તંત્રએ કરી તકેદારીની અપીલ. સ્ટેટ અને નેશનલ હાઈવે પર ફરી વળ્યા પાણી. દક્ષિણમાં મેઘો મુશળધાર. સુરતમાં ફરીથી ખાડીપૂરનો ભય. 2200થી વધુ લોકોનું સ્થળાંતર. વાંસદાનો કેલિયા ડેમ છલકાયો. તાપીમાં બુહારી તરફના સ્ટેટ હાઈવે પર ફરી વળ્યા પાણી. મુંબઈ તરફ જતી વંદે ભારત શતાબ્દી સહિતની ટ્રેન સેવા ખોરવાઈ. અમદાવાદમાં તૂટી પડ્યો મુશળધાર વરસાદ. 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી શહેર ફેરવાયું બોટમાં. ભારે વરસાદથી મકરબા, પરિમલ, શાહીબાગ સહિતના અંડરપાસ બંધ. વાસણા ડેમના 8 દરવાજા ખોલાયા. શાળાના આચાર્યોને વિદ્યાર્થીઓની સલામતીને પ્રાથમિકતા આપવા જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ. રાજ્યમાં મુશળધાર વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ. આગામી દિવસોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય થવાને કારણે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. દેશમાં મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મુશળધાર વરસાદની ચેતવણી. તો પૂર પ્રભાવિત આસામમાં સેનાનું જળ રાહત અંતર્ગત રેસ્ક્યુ ઓપરેશન. સેનાના જવાનોએ સંકટ મોચન બનીને 990 લોકોનું કર્યું સુરક્ષિત સ્થળાંતર. કુલ 6 લાખ ઉપરાંતનું સ્થળાંતર. નીટ પેપર લીક મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું દોષિતો સામે કડક વલણ. કહ્યું, દોષિતોને સજા આપવા માટે થશે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના. સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનારા બચશે નહીં. દેશના યુવાનોનું હિત અમારી પ્રાથમિકતા. સંસદ સત્રનો આજે ચોથો દિવસ. વિપક્ષના અડિયલ વલણથી નથી ચાલી રહ્યું બંને ગૃહનું કાર્ય. સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ લોકસભામાં કહ્યું, સરકાર નીટ મુદ્દે આજે જ ચર્ચા કરવા તૈયાર, પરંતુ વિપક્ષ શરતો મૂકીને ચર્ચામાં ઊભો કરે છે અવરોધ. બંને ગૃહ 2 વાગ્યા સુધી સ્થગિત. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ અને ક્રૂડના ભાવમાં વધતા શેરબજારની રેડ ઝોનમાં શરૂઆત. બીએસઈ, સેન્સેક્સ અને નિફ્ટીમાં સપાટ કારોબાર. ગઈકાલની તેજી બાદ આજે સુસ્ત થઈને ચાંદી $3000 સસ્તી. ક્રૂડ ઓઇલના ભાવ $96 પ્રતિ બેરલ. સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આજથી કોમનવેલ્થ ગેમ્સની શરૂઆત. આશરે 3000 એથ્લીટ 10 રમતોમાં થશે સામેલ. 126 ભારતીય એથ્લીટ કરશે તેમની ઉત્તમ ક્ષમતાનું પ્રદર્શન.